નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો સરકારી પત્તે લગતી નવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં એ તપોવન પ્રાથમિક એટલે કે બાલવાટિકા મોન્ટેસરી નર્સરી શિક્ષક માટે જે ભરતી આપવામાં આવેલી છે, જેમાં શિક્ષક ભરતી છે, તે ઉપરાંત રિસેપ્શનિસ્ટ, ઓફિસ આસિસ્ટન્ટ માટે જે ભરતી છે, ત્યારબાદ મધર ટીચર, પીઆરટી જે બધા વિશે, આર્ટ કમ ક્રાફ્ટ, ડાન્સ અને મ્યુઝિક શિક્ષક માટે જે ભરતી છે, જેની લાયકાત સ્નાતક, બીએ, બીએડ અથવા તો એ પોસ્ટ મુજબ મેળવવામાં આવેલી છે. આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરવી. તો મિત્રો, અહીં જોવામાં આવે તો તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ જે એપ્લિકેટેડ ટુ સીબીએસઈ એન્ડ રન બાય આઈઆઈટી ટેકનોલેટ એન્ડ એક્સ સાયન્ટિસ્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, તે પોતાની નવી બ્રાન્ચ જે જુનિયર સ્ટુડન્ટ માટે ક્લાસ નર્સરી ટુ સિનિયર કેજી માટે જે ખોલી રહ્યા છે, તેની અંદર જે શિક્ષકોની ભરતીઓને તે જોઈ શકો તો જેમાં હેડ માસ્ટર્સ છે, ઉપરાંત મધર ટીચર ગ્રેજ્યુએશન વિથ એનટીટી અથવા તો બીએડ, ત્યારબાદ પીઆરટી ઓલ સબ્જેક્ટ, સ્પોર્ટ ટીચર, આર્ટ, ડાન્સ અને મ્યુઝિક ટીચર માટે પણ ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય પોસ્ટ જોઈ શકો છો, જેમાં રિસેપ્શનિસ્ટ, જેમાં અહીં અનુભવ પણ માગવામાં આવેલો છે, તે તમે જોઈ શકો છો. ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ, નર્સ માટે પણ જે ભરતી આવેલી છે. કોમ્પ્યુટર નોલેજ અને ઇન્ફ્લુએન્સી ઇન ઇંગ્લિશ આર મેન્ડેટરી. ત્યારબાદ મિત્રો, અહીં સેલેરીની વાત કરવામાં આવી છે તો ફર્નિશ્ડ એકોમોડેશન અને જે અન્ય પર્ક્સ છે એ સ્ટાફને મળવાપાત્ર રહેશે. Intertest candidate can email their complete resume along with recent photograph within 7 days from the date of publication of advertisement. એટલે કે 7 દિવસની અંદર જે ઈમેલ પર રિઝ્યુમ મોકલવાનું રહેશે. ત્યારબાદ ઇન્ટરવ્યુ મેસેજની આગળ તમને જાણકારી આપવામાં આવશે. હવે ઈમેલ આઈડી તે ઉપરાંત કોન્ટેક્ટ નંબર પણ એ દર્શાવવામાં આવેલા છે. તો મિત્રો, જોઈ શકો છો તપોવન જુનિયર ઇન્ટરનેશનલ સ્કૂલ જે મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે, ત્યાં જે નર્સરીથી સિનિયર કેજી માટે સ્ટાફ ભરતી આવેલી છે. ભવિષ્યની સંપૂર્ણ કે માહિતી તે ઉપરાંત અન્ય પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.